भद्रं कर्णे शून्यामि नमामि सदामि शरणं अभयं विश्वा બેનર બનાવો હિંમત આપણે થઈ જાય મંગાવું કરો જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે 2 કેમ્પ યોજવામાં આવે છે. પહેલા અને ત્રીજા રવિવારે આંખો માટેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજરોજ યોજાયેલા કેમ્પની અંદર લગભગ 200 આસપાસ દર્દીઓને તપાસી અને 67 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે. ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને એની અંદર લગભગ 23,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ જલારામ મંદિર દ્વારા આપવામાં આવેલી છે. ઉપરાંત ઘણી બધી સેવાઓ કરવામાં આવે છે. કોરોના વખતની અંદરથી લાખ ઉપરાંત દર્દીઓને, લાખ ઉપરાંત લોકોને આપણે સેવાઓ આપેલી છે. આ રીતે જલારામ મંદિર એક સેવાકીય પ્રવૃત્તિઓ માટે ખૂબ જ જાણીતું છે અને એનો હેતુ એક સેવાનો જ હોય છે અને આ રીતે જલારામ મંદિર સેવા કરી રહ્યું છે. જલારામ.